આગામી લોકસભા ચૂંટણીને લઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજના દેવીભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે। તેને લઈને આજરોજ જામ ખંભાળિયામાં પત્રકાર મિત્રો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં લોકો સંકલ્પ પત્રના માધ્યમથી લોકો પોતાના સૂચનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડી શકે છે। તેમજ જાહેર કરાયેલા નંબર 9090902024 ઉપર મિસ કોલ કરશે એટલે તમને સામેથી જ ફોન આવશે। ફોન મારફતે પણ લોકો પોતાના સૂચનો વડાપ્રધાન સુધી પહોંચાડી શકે છે અને આગામી દિવસોમાં ભાજપના કાર્યકરો સંકલ્પ પત્ર લઈને લોકો સુધી પહોંચાડશે અને લોકોને પોતાના સૂચનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા અપીલ પણ કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। દરેક ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી છે એ પર્વ તરીકે ઉજવતું હોય છે। આગામી આ લોકસભાની ચૂંટણીમાં લોકો સમક્ષ જતા પહેલાં પાર્ટી દ્વારા કેટલાક સંકલ્પો લેવાનું જે પ્રથા છે ઘણા વર્ષોથી, એના અનુસંધાને ગત 26 ફેબ્રુઆરીએ પાર્ટીના માનનીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દિલ્હી કમલમમાંથી વિકસિત ભારત સંકલ્પ પત્ર યોજના છે, અભિયાન છે, લોન્ચિંગ કર્યું અને ત્યારબાદ દેશના 37 પ્રદેશોમાં પાર્ટીના મુખ્યમંત્રીઓ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો, પાર્ટીના નાયબ મુખ્યમંત્રીશ્રીઓએ આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું અને આજના એ જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ હમણાં લોન્ચિંગ કર્યું। આજે સમગ્ર ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં બપોરે 2 થી 4 આ પ્રકારે પત્રકાર મિત્રોની સમક્ષ આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવાનું જે આયોજન હતું એના અનુસંધાને આજે હું અહીંયા જામનગરથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ માટે પાર્ટી દ્વારા મને કહેવામાં આવ્યું અને હાજર રહ્યો છું। રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી અને આ જ જિલ્લાના ધારાસભ્ય આદરણીય શ્રી મુરુભાઈ અને પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી મયુરભાઈ અને પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે લોકસભા ચૂંટણીના સંકલ્પ પત્ર માટે લોકો પાસેથી સૂચનો માગવા માટે 9090902024 નંબર ડિક્લેર કર્યો છે, જેના પર લોકો મિસ કોલ કરીને પોતાના સૂચનો નોંધાવી શકશે અને પાર્ટીનો કાર્યકર્તા પણ લોકોને મળવા માટે 1 to 1 મળવા માટે જશે સૂચનો મેળવવા માટે। તો આપના માધ્યમથી હું અપીલ કરું છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌ નાગરિકો પોતાના જે કાંઈ સૂચનો હોય, વિકસિત ભારતમાં શું કાર્ય કરવાથી ભારત ઝડપથી વિકસે, એના સૂચનો જરૂરથી મોકલે એવી સૌને